મોડા આવ્યા, હારી હારી વસ્તુ બધી લઈ ગયા. ભોળાનાથ આવ્યા ને તે ઝેર ને કોડા બે પડ્યું. એ કે વધ્યું આપણે આટું કઈ કે આ ઝેર ને કોડા બે છે કે ઝેર લાવો કોડા નહીં. એ ઝેર આપ્યું બાબુ. એ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટીને ફડાળિયા થઈ જાય. એ ભોળાનાથે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય કે તેથી માર્કુંડ ઋષિને એમ થયું કે આજે ઝેર જીરવી શકે ને એ મહામંત્ર જીરવી શકે, બીજાની તાકાત નથી. હવે અત્યારે હાલીને તુલી બધા કહે છે કે આને મહામંત્ર કહેવાય. ભોળાનાથ કરતા આપણે હોશિયાર રહીશું તો આપણા બધાની પાસે આવ્યો છે આ મહામંત્ર. અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જેવો થઈ જાઉં. આપણે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે કે શું? અરે બાબુ, વાતું બધી આખી પડી છે. આના ભરોસે હાલી જવાની વાત છે. બાકી આમાં મને તમને કાંઈ ટપા પડે એવું નથી. એક એનો ભરોસો રાખી, એક એનો વિશ્વાસ રાખી અને નામનું ભજન કર્યા જાવ, બસ. બીજું ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી. ભોળાનાથ અને મા પાર્વતી હિમાલય માથે બેઠા હતા ને. જાણીતો ઇતિહાસ છે. દક્ષ પ્રજાપતિ એમના સસરાએ બાબુ જયારે યજ્ઞ કર્યો ભોળાનાથને આબરૂના ધજાગરા કરવા હતું, એટલે ભોળાનાથને આમંત્રણ નથી આપ્યું. યજ્ઞનું આયોજન કર્યું દક્ષ પ્રજાપત. અને બધા દેવો આમ જવા માંડ્યા. પાર્વતી માં પૂછે છે ભોળાનાથને કે આ બધા ક્યાં જાય છે? એ કે તમારા બાપા યજ્ઞ કરે અહીંયા જાય છે. તો કે આ બધા અહીંયા જાય ને આપણને આમંત્રણ નહીં? તો કે નો દે, નો દે, આપણે નો ગમતા હોય નો દે. તો કે હાલો જવું છે? કે ના જવાય નહીં, આમંત્રણ નો અહીંયા નો જવાય. એ કે ના જવું છે. કારણ કે ભોળાનાથને આની પેલા નારદજીએ બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાનના ઘરમાં. પાર્વતી માને કીધું, એ કે એકલા હતા. એ કે માં ભોળાનાથ ક્યાં ગયા? કે એ તો હિમાલય ઉપર છે. કે હું શેરદુનો રાહ જોતો હતો, તમને એક મારે વાત કહેવાય નથી. આજ તમે એકલા છો મારે મેળ પડી ગયો. એ કે મહામંત્રની તમને વાત કરી? કે ના, હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી. એ કે ના, અરે તમારી ભૂલી, મારું નામ ન લેતા પણ એમની પાસે છે માગી લેજો. દિવાળી મૂકીને વી આવી ગયા. અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે? ભોળાનાથ કે આના અત્યાર સુધી ખબર જ નહોતી, કોઈને કીધું? એ કે કોઈ મહેમાન આવ્યું હતું? કે હા. તો સાચું. એ કે પણ મહામંત્ર ન આપે. કે શું કામ ન અપાય? હું તમારું અડધું અંગ છું, તમારી અર્ધાંગીની છું, મને તમે મંત્ર ના આપવાનું કારણ શું? ભોળાનાથ કહેવા આને કેમ સમજે? એ કે પણ ન અપાય, આની માટે પાત્રતા જોઈએ, આની માટે પરીક્ષા કરું તમારી. અને તમે જો પરીક્ષામાં પાસ થાવ તો કે કરો. એ કે એમ નહીં, અત્યારે હું તમને એમ કહું કે આખું આમ ધૂપકો મારો તો તમે મારી દો, પણ સમય આવશે તેથી હું કહીશ. એ આ એમના પિતા જેથી યજ્ઞ કરતા તેથી ભોળાનાથે કીધું કે આમંત્રણ નો અહીંયા ન જવાય. એ કે ના જાવું છે? કે તો તમારા બાપનું ઘર છે, તમે જાઓ, હું નહીં આવું. અને અહીંયા ગયા. અને પછી જાણીતી વાત છે, અહીંયા એમનું ભોળાનાથનું આસન નહોતું, માને કોઈ આવકાર ન આપ્યો. અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કહેતા હતા ન આવ્યું હોત તો સારું હતું. પછી યજ્ઞમાં પડ્યા ને એ વીરભદ્ર નામના ગણને બાપુ ભોળાનાથ મોકલ્યા. યજ્ઞને ધ્વંસ કર્યો અને બધું કર્યું. અને પછી ભોળાનાથ આવ્યા અને પછી પાર્વતી માના બીજી વાર પાણી ગ્રહણ કરી. અને પછી પાર્વતી માને ભોળાનાથ કહે છે કે આ તમારી પરીક્ષા હતી, મેં ના પાડીને તેમ ન માન્યા ને, તમને મહામંત્ર ન દેવાય, તમે પરીક્ષામાં પાસ નથી. તો કે એક વખત ચાનસ આપો? કે ના, એ વાત પતી જઈ. એ કે ના, એક વખત. પછી રામ ને લક્ષ્મણજી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા. એની પહેલા ભોળાનાથે પાર્વતી માને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષોત્તમ મહાપુરુષોત્તમ છે. તેથી આ સીતાજીની શોધમાં બે ભાઈ નીકળ્યા ને તેથી પાર્વતી માને શંકા ગઈ કે બૈરા હાટું ઝાડવે ઝાડવે રોવે, આ રામમાં હોય શું? એટલે ભોળાનાથ ને કે હું રામની પરીક્ષા કરવા જઉં, સીતાજીનું સ્વરૂપ લઈ અને જઉં. તેથી ભોળાનાથ ના પાડે છે કે રહેવા દેવા ન કરાય, તમે રામને ઓળખતા નથી. એ કે ના, મારે જાવું છે. અને ધરાહાર ગયા, સીતાજીનું સ્વરૂપ લઈ. અને રામ આમ જોઈ ગયા ને રામે પાદરું કીધું કે તમે આવ્યા ને મારા બાપ ક્યાં છે?
વાટ્યા હોય લોહી ન નીકળે. પાર્વતી મને એમ તો કરે તારી ભલી થાય તારી, આ તો મને ઓળખી ગયા. આ આવ્યા ને પછી ભોળાનાથે કીધું કે આ તમારી બીજી પરીક્ષા, આમાં હજી તમે પાસ નથી થયા, હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે મહામંત્ર દેશું કે રામ અવતારમાં. જો ઈ રામની વાત જુદી છે, આ રામની વાત જુદી છે. ઈ કે રામ અવતારમાં લક્ષ્મણજીએ કીધું હતું કે આ લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા, અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષામાં પાસ નથી, આ લક્ષ્મણ રેખા ઓળંગવાની ના પાડી તેને શું કામ ઓળંગી, હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ રથમાં બેહાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણી બે રથને ખેંચે છે. આશ્રમ થોડોક છેટો રહ્યો. રૂક્ષ્મણીએ કૃષ્ણને કીધું કે મને તરસ બહુ લાગી છે, મને પાણી પાવ. ઈ કે આપણા ગુરુ છે ક્રોધી, અને હું તને પાણી પીશ ને તો હમણાં હરાપ દેશે, એના કરતા પડકે હાલી આવે, હામો દેખાય આશ્રમ, હમણાં પોગાડીને પછી પાણી પાવું, નકર કે આ હરાપ દેશે તો હું તું મારશે. ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી. ઈ કે પણ હવે આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી, 3 યુગ વી ગયા, હજી આની આંખ